હવે જો ભાઈ, આજે આપણે થોડી ખુલ્લી વાત કરીએ સેક્સ વિશે. પહેલાં તો બાળપણમાં સેક્સ શબ્દ સાંભળો એટલે મમ્મી કાન પર ઝાટકો મારતી. અમે તો સમજતા કે સેક્સ એટલે કદ. માચિસ પર લખેલું હોય ફોર અડલ્ટ્સ ઓનલી 18+. હું તો વિચારતો કે કદ 18 ઊંચાઈના લોકો માટે હશે. લગ્ન પહેલાં કપલ સેક્સ માટે બેકાર થઈ જાય. પવન ચાલે તો લાગે કે એનો સ્પર્શ આવ્યો. લગ્ન પછી એ જ સ્પર્શ આવે તો ભાભી કહે પંખો બંધ કરી દે, સાડી ઉડી જાય છે. પહેલાં તો બધું પોન જેવું જ અપેક્ષા હોય. છોકરો તો ઉઠે એટલે પૂછે આજ રાત ખાસ છે ને, અને છોકરી કહે હા મારા પીરિયડ્સ ખૂટી ગયા છે. અને પતિ પછી કશું ખાસ રહ્યું જ નહીં. રિયાલિટી એ છે કે ફોનમાં જે હશે એ પેન્ટર હોય છે, અને લગ્નમાં જે હશે એ ક્યારેક સેક્સ માટે રેડી નથી. પત્ની કહે આજે તો હું થાકી ગઈ છું. પતિ કહે મને પણ વોકિંગ કરવી છે, શારીરિક કસરત સમજી લે. પત્ની કહે મારા માટે તું વોશિંગ છે, હંમેશા ધોઈને થાકી જાય છે. મમ્મી પપ્પા ક્યારેક ન કહેશે કે સેક્સ છે, એ કહેશે એ દવાખાને જઈને કંઈક લઈ આવશે. પણ શું? એ કહેશે જે ઊંધા બોક્સમાં હોય તું ફાર્માસ્ટિકને પૂછજે, એ સમજશે. યાર, સેક્સ અને પવિત્ર છે, પણ અમારા ભારત દેશ અને વાવેલ દુશ્મન બનાવી નાખ્યું છે. એડ્યુકેશન છે, ઇન્સ્ટાગ્રામ પર ડાન્સ વાંચે છે, પણ પાર્ટનર સાથે ઓપન વાત કરવા ગભરાય છે. હવે સમય છે જ્યારે પ્રેમ હોય છે ત્યાં ખુલીને વાત હોય, અને સેક્સ શરમ નહીં સમજદારી હોય. તમે હસ્યા હોય તો કોમેન્ટ કરો, શરમાયા હોય તો લાઈક કરો, અને ઓપન થયા હોય તો શેર કરો. જય જય ગરવી ગુજરાત.